હાસોદ પંડવાઈ ખેડૂતે સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી ખાતે બોઇલર પ્રજ્વલન પૂજા કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે આગામી પિલાણ સિઝન બોઇલર પ્રજ્વલન વિધિ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે યોજાઈ હતી. પિલાણ સિઝન 2025-26 માટે 5.5 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના પંડવાઈ ગામ ખાતે આવેલ પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બોઇલરની પ્રદીપન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. હાસોદ, અંકલેશ્વર, વાલિયા, ઓલપાડ, માંડવી અને માંગરોળ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ ખાતે સંસ્થાના ચેરમેન અને અંકલેશ્વર હાસોદના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની હાજરીમાં આગામી પિલાણ સિઝન 2025-26ની તૈયારીઓના ભાગરૂપે સવારે 9:30 કલાકે સંસ્થાના બોઇલરનું શાસ્ત્રોક્ત વિધિથી પ્રદીપન વિધિ યોજાઈ હતી, જેમાં સંસ્થા ડિરેક્ટર રમેશ પટેલ અને તેમના પત્ની હેમલતાબેન પટેલના હસ્તે પ્રદીપન કરવામાં આવ્યું હતું. પંડવાઈ સુગર ખાતે અંદાજે 5.50 લાખ મેટ્રિક ટન શેરડી પિલાણનો અંદાજ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ, ડાયરેક્ટર હર્ષદ પટેલ, હિતેન્દ્ર પટેલ, નટવરભાઈ પટેલ, મહિપતસિંહ વસી, ભરતભાઈ પટેલ, યશવંતભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, નટવરસિંહ આડમાર, મેનેજિંગ ડિરેક્ટર મુકેશ પટેલ, વર્કર્સ મેનેજર દિલીપ ચૌધરી, ચીફ કેમિસ્ટ દેવેન્દ્રસિંહ, ડિસ્ટિલરી ઇન્ચાર્જ દશરથ પટેલ, ચીફ એકાઉન્ટન્ટ વિરેન્દ્રસિંહ ઠાકોર, સીડીઓ હર્ષદ પટેલ તેમજ ડીસીડીઓ ગિરીશ પટેલ, સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે આજરોજ દશેરાના શુભ દિને બોઇલર પ્રદીપન વિધિ પૂજા કરવામાં આવી છે. જે પ્રકારે ચાલુ ચોમાસાની વાત કરીએ તો સતત વરસાદ વરસતો રહ્યો છે. આજે આ બોઇલર પૂજાને પછી 20-25 દિવસ પછી એટલે કે ખેતરોમાં સુકાઈ અને એ પછીથી આ સુગર ફેક્ટરીનો શેરડી પિલાણની કામગીરી પર ચાલુ થવાની છે. ગત વર્ષ કરતાં આ વર્ષે પણ અમારું ટાર્ગેટ સૌથી વધારે શેરડીનું પિલાણ થાય એ પ્રકારનું રહ્યું છે. શરૂઆતમાં જ્યારે એની આ સુગર ફેક્ટરી જ્યારે શરૂઆત થઈ ત્યારે 25 ટનની કેપેસિટીની આ સુગર ફેક્ટરી હતી. એ પછી આજે 5000 ટનની સુગર ફેક્ટરીની કેપેસિટી ડબલ કરવામાં આવી છે. સાથે સાથે ઇથેનોલ પ્લાન્ટ પણ 2007ની અંદર નાખવામાં આવ્યો હતો, ત્યારે 30,000 લીટરની પર જે કેપેસિટી હતી આજે 60,000 લીટરની કેપેસિટી કરવામાં આવી છે. જેને લઈને આપણે જોઈએ છીએ કે હવે ઇથેનોલ એ પેટ્રોલની અંદર 20% એડ થવાને કારણે ખેડૂતોને પણ ઇથેનોલમાંથી સારા ભાવ શેરડીના રૂપમાં એમને આપવામાં આવી રહ્યા. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ વરસાદ જલ્દી બંધ થાય અને જલ્દી સુકારો થાય, ખેતરોમાં સુકાય, જેથી કરીને સુગર ફેક્ટરીનું પિલર સિઝન કાર્ય ચાલુ થાય એવી આ પ્રસંગે મા અંબાને પ્રાર્થના કરીએ છીએ. હું સુણેવખુદ ગામનો યશવંતભાઈ ઉમેદભાઈ પટેલ આપણી પંડવાઈ સુગર ફેક્ટરીનો ખેડૂત છું અને આજે અમે પંડવાઈ સુગર ફેક્ટરીમાં બોઇલર પ્રગટાવવાની મુહૂર્ત રાખેલ છે. એટલે આજથી બોઇલર સળગાવી દેવામાં આવશે. ત્યાર પછી 20-22 દિવસમાં સુગર ફેક્ટરીના કટિંગ કરવાની શરૂઆત થશે અને એનું ઉત્પાદન કરવાનું ચાલુ કરવામાં આવશે. અમારો આજે સુગર ફેક્ટરીના બોઇલર ચેતવવાની વિધિની અંદર અમારો અંદાજિત 4.5 લાખથી 4,60,000 ટનનું ચાલુ વર્ષે પિલાણ કરવાની અમને આશા છે ને જરૂરથી અમે એ ટાર્ગેટ પૂરો કરીશું. અત્યારે હાલમાં અમારી પૂજા ચાલુ જ થઈ રહેલી છે અને આજે ગાંધી જયંતિ પણ છે, શુભ દિવસ છે. નવરાત્રોનો એમ ગણીએ તો દશેરો પણ ગણાય, એટલે સરસ મુહૂર્ત છે. તો અમે